સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં મોટી વેડના ઓમકારેશ્વર મહાદેવ મંદિરની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ત્યારે નૂતન ધ્વજારોહણ સાથે મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત ગ્રામજનો ઉજવણીમાં જોડાયા હતા। ત્યારે ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાહવો લીધો હતો। જે દર વર્ષે મહા મહિનામાં સાલગીરીની ઉજવણી થાય છે। આ 25મી સાલગીરી ઉજવવામાં આવે છે। ગામના દરેક જ્ઞાતિ ભાઈઓ બહેનો તથા યુવાનોએ ખૂબ જ મહેનત કરીને આ સાલગીરી પરિપૂર્ણ કરવા માટે જમીન ઉતારી છે। આ ઉપરાંત અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાયજ્ઞની બી અહીંયા અત્યારે તૈયારી ચાલુ થઈ રહી છે। યજ્ઞમાં ટોટલી 30 વ્યક્તિ બેઠા છે અને ગામના દરેક જ્ઞાતિના લોકો અહીંયા આહુતિ માટે અહીંયા આ પધાર્યા છે। મોટીવેર ગામમાં ઓમકારેશ્વર મહાદેવ દાદાની સાલગીરીનો મહાયજ્ઞ પ્રસંગ છે અને 3 થી 5,000 માણસનું મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે લોક ડાયરો પણ રાખવામાં આવ્યો છે અને દર વર્ષે જ આ સાલગીરીનું આયોજન કરવામાં આવે છે અને મહાદેવ દાદા તથા બારડોઈ માતાના સાલગીરીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। 25 વર્ષની આ 25મી સાલગીરી ઉજવવામાં આવે છે। ગામના દરેક જ્ઞાતિ ભાઈઓ બહેનો તથા યુવાનોએ ખૂબ જ મહેનત કરીને આ સાલગીરી પરિપૂર્ણ કરવા માટે જમીન ઉતારી છે। આ ઉપરાંત અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાયજ્ઞની બી અહીંયા અત્યારે તૈયારી ચાલુ થઈ રહી છે। યજ્ઞમાં ટોટલી 30 વ્યક્તિ બેઠા છે અને ગામના દરેક જ્ઞાતિના લોકો અહીંયા આહુતિ માટે અહીંયા આ પધાર્યા છે। મોટીવેર ગામમાં ઓમકારેશ્વર મહાદેવ દાદાની સાલગીરીનો મહાયજ્ઞ પ્રસંગ છે અને 3 થી 5,000 માણસનું મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે લોક ડાયરો પણ રાખવામાં આવ્યો છે